તો આંકડાશાસ્ત્ર નો અગત્યનો ટોપિક જેનું નામ છે બહુલક. આપણે બહુલક અને બહુલક ની સંજ્ઞા છે z. આ બહુલક એટલે પેલા તો શું કે વારંવાર જે વધુ અવલોકન આવે ને બહુલક કહેવાય. મેં તમને કાલે લકી નંબર ની વાત કરી હતી ને કે આપણને જે નંબર થી વારંવાર ફાયદો થતો હોય એને આપણે લકી કહીએ. એમાં અહીંયા બહુલક નો અર્થ જ એવો થાય કે વારંવાર જે અવલોકન આવે તે. શોર્ટ ને સ્વીટ રીત છે, બહુ મજાની છે. હું કઈક જુદી રીતે તમને કઈક કાર્ડ થી બનાવીશ. તમે કોઈ ઘરે જઈને પછી બીજી રીતે ગણવા બેસો, એમાં રીત એક જ છે, એટલે પ્રકાર એક જ છે. બહુલક મધ્યક ની જોડે અલગ અલગ નથી. બહુલક નું સૂત્ર બધાને મેં લખાયું હતું, બધા પાકું કરી નાખ્યું છે ને. બહુ સરસ છે. બોલો જી. બહુલક z બરાબર l પ્લસ f1 f0 છેદમાં 2f1 માઇનસ f0 માઇનસ f2 ગુણ્યા h. આ બે હશે ને આપણે ઇંગ્લિશ નો જ લખવાનું. હું અહીંયા જરાક મારે ઉતાવળે ગુજરાતી જેવો થઈ ગયો છે, સુધાર લઉં. f2 રેડી અને ગુણ્યા h. આ બધાને તમે ઓળખો સાહેબ. ઓળખતા ન હોય, કદાચ નામ ન આવડતા હોય, અબકડમાં પૂછાય. હમણાં શીખવાડું છું. f0 એટલે બહુલક, આ l એટલે અહીંથી શરૂ કરી. l એટલે લોઅર લિમિટ, અધર સીમા. જેમાં બહુલક છે ની અધર સીમા, અંગ્રેજી લોઅર લિમિટ થાય. અધર એટલે લોઅર અને l એટલે લિમિટ. જે વર્ગની અંદર આપણે બહુલક ગોતી લેવો અગાઉથી, કેમ ઓલો મધ્યક નો વર્ગ ધારતા હતા, એમ બહુલક નો વર્ગ પહેલેથી તમને મળી જાય, આસાનીથી મળી જાય, કાંઈ પણ કર્યા વગર. કોષ્ટકમાં કોઈ પણ જાતની માથાકૂટ નહીં, સીધું ખાલી દાખલો ની રકમ આડી પડી છે ને ઊભી કરી નાખવાની. એટલે પછી હમણાં સમજાવું છું. f1 એટલે ઉર્દુ છે. f1 f0 કેમ ગોતાય? f1 એટલે બહુલક વર્ગની આવૃત્તિ, f0 એટલે આગળના વર્ગની આવૃત્તિ, f2 પછીના વર્ગની. આમ તમે એકલા કરો છે 0 1 અને 2. તો આમાં બહુલક વર્ગની આવૃત્તિ, આ બહુલક વર્ગની આવૃત્તિ, આ બહુલક ની પહેલાના વર્ગની આવૃત્તિ, આ પછીના વર્ગની આવૃત્તિ. થઈ ગયું? એટલે એક માર્કમાં કદાચ ક્યારેક ખાલી ગયા પૂછી નાખે વોટ ઇઝ f1. f1 શું છે? h એટલે વર્ગ લંબાઈ. બાકીની બધી તમને ખબર છે. આ કેમ ગોતું નહીં તો બહુ સરળ છે. તમને એમ થઈ જાય યાદ ન રહ્યું હોય તો કદાચ ને તમારો એકમાં એકનો માર્ક જવાની શક્યતા છે, પણ હમણાં દાખલા ગણશો એટલે એ યાદ રહી જાય કોણ છે f1 f0 ને બધા. એ ધ્યાન હો, કોઈ હાથમાં ભટકતો ન હોવો જોઈએ. અને ભટકતો જ મને કેવો સાહેબ મારો હાથમાં ભટકે, હું લાવી દઉં, મઢે પધારી. મઢે આ મઢ છે એટલે આપણે ઓલી કહેવાય ને માતાજી મઢે પધારો, ધૂણતો હોય ને તો કેવું પડે. એટલે આપણે ક્યાંય હાથમાં ભટકતો હોય તો અહીંયા આવી જાય. રેડી બધા? એ ધ્યાન. કોઈ પણ પ્રવૃત્તિ નહીં, બોલપેન નોટ કે કઈ નહીં, માત્ર તમારો દાખલો સ્વાધ્યાય 13.2 નો પેલો દાખલો ગણાવું છું અને એના ઉપરથી તમારે શીખવાનું છે કે દાખલા કેમ ગણાય. એક દાખલો આવડી જાય એટલે બધા આવડશે, નકર પછી કઈ નહીં આવડે. એટલે પછી અઘરું પડી જાય શીખવું. બરાબર ધ્યાન રાખજો. શું કરવાનું? ખાલી દાખલા રકમ ને પેલું ખાનું શેનું છે? ઉંમરનું. શેનું છે? ઉંમર કાઉન્સમાં વર્ષમાં. બીજું ખાનું શેનું છે? દર્દીઓની સંખ્યા. અને તમે આને ઓળખો છો બધા. બીજું ખાનું આવે આપણે શું નામ આપી દઈએ છીએ? બરાબર? આટલી તો ખબર જ છે બધાને. અને ખાલી તમારે રકમ ને લખી નાખવાની છે. જોઈ લે. પેલું તમે મને લખાવજો 5 થી 15. એટલે આનો અર્થ છે 5 થી 15 વર્ષની ઉંમર વાળા કેટલા દર્દીઓ છે? 6 06 લખું, સીધું લખાય. પછી 15 થી 25 વાળા કેટલા દર્દીઓ છે? 11. પછી 25 થી 35 કેટલા દર્દીઓ છે? 21. 35 થી 45 કેટલા દર્દીઓ છે? 23. 45 થી 55 કેટલા દર્દીઓ છે? 14. 55 થી 65 કેટલા દર્દી છે? 5 ને? હા 14 હતા ને આગલામાં. એકડાનું માથાકૂટ થઈ ભાઈ. બોર્ડ તો મારે આખું બોર્ડ ફેરી નાખું છું. અહીં કેટલા હતા? 14 ને? અને અહીંયા 5. જોયું 5 ને કેમ લખું છું? આગળ 0 મૂકી દઉં. કામ એને આપણી ક્યાંય પણ ભૂલ ન. હવે છે કઈ
તો 65 વર્ષ સુધીના જોઈ અને 5 મીંડા ને એને વાંધો. અને આને અહીંયા આપણે સિગ્મા એફઆઈ ની જરૂર જ નથી. આમાં ક્યાં જરૂર પડશે? મધ્યકમાં. આ સૂત્ર મેં અગાઉ શું કામ લખી કાઢ્યું કે આપણે હેની કઈ વસ્તુની જરૂર પડશે તો આમાં કે સિગ્મા એફઆઈ અત્યારે જરૂર છે નહીં. એટલે બહુલકમાં કઈ સિગ્મા એફઆઈ લેવાનો નથી. પણ આ દાખલાનો મધ્યક તમારે શોધવાનો પછી હો. એટલે એક ને એક રકમનું બધું મળે, મધ્યકે મળે, મધ્યસ્થ મળે, બહુલક મળે. અત્યારે હું ગોતીશ માત્ર મધ્યકની ચિંતા નથી, તમને આવડી ગયું યુઆઈ વાળું. એ આમાં નહીં ભેગવવાનું, ભલે દાખલામાં બે ભેગું પૂછ્યું પણ આપણે નોખા જ ગણવાનો. પેલા અત્યારે આ દાખલાનું ગોતી રહ્યા છીએ, આપણું હેડિંગ મારીશું. આ અત્યારે હું ગોતી રહ્યા છીએ બહુલક. પછી તમારે આનો બીજો ભાગ શેનો આવશે? મધ્યકનો. એ તમને આવડે તમારે ગણવાનું. ભેગું પૂછ્યું છે પણ પરીક્ષામાં એવું ભેગું લગભગ ઓછું છે. બહુલક ને મોટો દાખલો કરવો હોય તો પૂછે કે બહુલક ને મધ્યક, બાકી જુદું જ પૂછાય બહુલક. હવે તમને એમ થાય આ બધો મટીરિયલ ભેગું કેમ કરવું? તો સૌથી પહેલા બહુલક વર્ગ નક્કી કરવાનો. કયો વર્ગ નક્કી કરવાનો? બહુલક વર્ગ. કેમ નક્કી થાય? બરાબર જોજો, બહુ ઈઝી છે. બધાને ધ્યાન છે ને? હા કે લાવી દો કઈ? બરાબર ને? જો મેં તમને કીધું હતું કયા વર્ગની અંદર વધુમાં વધુ અવલોકન છે ગોતી લેવા. આ વર્ગ 5 થી 15 વાળા કેટલા જણા છે? 6. તો જેમાં વધુ વખત અવલોકન આવ્યા 23. 35 થી 45 વાળા દર્દીઓ વધારે આવ્યા. તમારે ખાલી મોટા મોટી આવૃત્તિ ગોતી લેવાની. આ બહુલક વર્ગ કેમ નક્કી થાય સાંભળજો. બહુલક વર્ગ એટલે શું? તો કે મોટામાં મોટી આવૃત્તિ વાળો વર્ગ કઈ છે? 23 છે. આટલું નક્કી કરવાનું. મોટા મોટી આવૃત્તિ કઈ? 23. તેથી બહુલક વર્ગ કયો થાય? તેથી બહુલક વર્ગ કયો થાય? 35 થી આ બહુ અગત્યનું છે. આ નક્કી કરવું. કાલે કે આપણે ખાલી લખી નાખવાનું કે આપણો ઝેડ આ એરો માર દઉં છું, આપણો ઝેડ આમાં છે, આમાં છે. લખી નાખ્યું બરાબર? અહીંયા છે આમાં. આ બહુલક જવાબ તો મેં તમને કીધું આમાંથી જ આવે બધા આખા પ્રકારમાં. તો આપણને ખબર પડી કે જવાબ કયો છે? ક્યાં સુધીમાં આવશે? 35 થી લકી નંબર કયો થયો? 35 થી 45 વાળો આંકડો થયો કે 35 થી 45 આંકડા આપણને લાગે છે. અહીંયા વધુ વધુ અવલોકન ગોતલેવાનું, બીજું કશું નહીં કરવાનું. મોટા મોટું કયો? ચિંતા નહીં કરવાની, ઉપર એટલું કરી નાખવાનું. જ્યાં હોય ત્યાં બહુલક. આપણો બહુલક આમાં છે. બહુલક નો અર્થ વધુ વધુ વખત આવતું અવલોકન. ક્યાં વર્ગનું છે વધુ વધુ? 23 વખત આવ્યા. 35 થી 45 વાળા ઓલા લીટા કરતા ને આપણે નવમામાં એક આડો ઊભો નામ તરીકે, હે એમાં વધુ વધુ લીટા કેમાં ત્યાં? 35 થી યાદ છે નવમાનું. તો આમાં કેટલા વખત વ્યક્તિઓ આવ્યા? 23 દર્દીઓની સંખ્યા આવી. એટલે તમારે હાવ ઈઝી મોટા મોટી આવૃત્તિ કઈ શું જોવાનું? મોટા મોટી આખા નામ જોવાનું. બહુલક વર્ગ નક્કી થઈ ગયો. હવે જોવો તો તમે એક મને આની અંદર પાછળનો આ ભાગને ઓલું કરવું હોય તો કઈ રીતે કલર થાય બદલે? આનો આ ભાગમાં લેવાનું. એમાં ઊંધી કરશો એટલે જુદા કલર આવશે નહીં. કલર બદલવો પડશે. હું કલર બદલીને તમને કરું છું. જો હું આ કામ કરી રહ્યો છું બરાબર. જોજો તમને અહીં બહુલક છે ને તમારે જોજો આપડી આવી પેટર્ન કેમ આમાં કલર વાળો લીટોમાં બદલી ગયો? હે વારે વાર કેમ? આ ચિત્ર દોરવાનું દોર્યું છે ને જોઈ લો. તમારે તમારી બોલ પેન થી આટલો ખાના બનાવવાના. આમાં બધી સૂત્રની આઈટમ આવી ગઈ. આવું ક્યાંય નહીં જોવા મળે. તમારે ઘાટી બોલ પેન થી આ પેલા બહુલક વર્ગ નથી થયો એટલે અહીંથી ચાલુ કરવાનું. આમ સીધો લીધો જવાનો, ઉપર નીચે લઈ જાવ. કારણ કે જો અહીંયા F મળે એકદમ 3 છે, F0 F1 ને F2 છે ને. હે
તો ત્રણે ત્રણ બધું મળી જાય. તો આ એલ ક્યાં? તો કે જો અહીં હું લખું છું, આપણો એલ અહીંયા, આ એલ છે, અધો સીમા કેટલી? 35. એટલે હું ખાલી આમ બરાબર નિશાન નહીં કરું, એરો મારી આપ ખાલી એલ અહીં ક્યાંક છે. પછી હું અહીંયા હા હેલ હોય એટલું આવશ્યક નહીં આવે. આ વર્ગ ગોચ્યા પછી આમ જો અહીંયા આજુબાજુના ઉપર નીચે 3 અને આ એક જ પટ્ટો, આમાં બધું આવી ગયું. એટલે ક્યાંય બહાર જ નહીં જવાનું. હવે આને કહેવાનું ક્રમમાં લખી નાખવાનું. F0 પેલા એકડા બગડા પ્રમાણે F1 અને F2 બધું મળી ગયું તમારે. આમે બધું મળી ગયું. હવે લખવાનું સૂત્ર પ્રમાણે. હું બોલપેન ને પાછી હતી એમાં વાઇટ કરી દઉં. જો આ બધું લખવાનું. L બરાબર કેટલા? કેટલા તમે કહો છે? હવે આ દાખલામાં બધું આવી ગયું. હા બહુ લખો આગળથી. L કેટલા ખબર પડી તમને? મોટા મોટો વર્ગ ગોતી એને પેલા હાઈલાઈટ ને પછી આ ઉપર નીચે એક એક L બરાબર 35 લખવાના. પછી ક્રમમાં લખી નાખો. F1 F0 બધા લખી નાખો. F0 કેટલા મળી ગયા? 21. આ F0 21 રે. પછી F1 કેટલા? 23. F2 કેટલા? 24. પછી 14 ને બંધ થઈ ગયું. ફોન આવે બંધ થઈ ગયું. ચાલુ બંધ થઈ ગયું. કપાઈ ગયો ને ચાલુ છે. હા ચાલ એ ભલે ફોન બંધ થઈ ગયો. વાંધો એ ફોન કર્યા. F2 બરાબર 14. H બરાબર વર્ગ લંબાઈ કેટલી એ આવડશે ને ગોતતા? આ વર્ગની લંબાઈ બધા કેટલા ગાળો છે? 10 ગજ. એ તો આવડે ને. H તો પહેલે શીખાજી. 35 માં શું કરવાનું? 45 બાદ બધામાં છે. 35 માં 45 કેટલા લખવાના? 10. તો હવે આ બહુલક z બરાબર સીધું લખવું. બહુલક પેલા એકવાર સૂત્ર આ તો મેં સમજતું લખ્યું તમને, પણ દાખલા ને શરૂ કરવાનું. બહુલક અને મેં તમને કીધું ને, તમને નો ખબર હોય ને તો પેલા સૂત્ર લખી નાખવાનું. L plus F1 minus F0 છેદમાં 2F1 minus F0 minus F2 ગુણ્યા h. કિંમત મૂકવાની. L ની કિંમત જો અહીં જોતા જાઓ, અહીંયા જોતા જાઓ તો વાંધો નહીં. 35 વત્તા કૌંસમાં મોટો કૌંસ કરવાનો 43. F1 ની કિંમત 23 માઇનસ F0 ની કિંમત 21 છેદમાં આ ધ્યાન રાખવાનું 2 ગુણ્યા આ 2F1 છે ને, આ 2F1 છે. આ 2F1 એટલે 2 ગુણ્યા કેટલા લખવાનો? આમ કિંમત મૂકવા બહુ કાળજી રાખવાની. 23 માઇનસ F0 એટલે કેટલા? 21 માઇનસ F2 એટલે કેટલા? 14 અને એને ગુણ્યા કેટલા? 10. લ્યો આમાં શું ધ્યાન રાખવાનું કે કોક ના બદલે કોક ન મુકાય છે. આ તો આવ્યું છે ને 0 1 2 અને આમાંથી આ કિંમત અહીં મૂકી છે. એ અહીં ચેક કરી લેવાનું. F1 ની જગ્યાએ સૂત્ર આડાવડું ન થવું જોઈએ, ખાલી સૂત્ર જ આવડવું જોઈએ. એટલે હવે અહીંયા શું કરવાનું? મેં તમને કીધું છેલ્લે 35 ને કાંઈ કરવાનું નહીં, વત્તાવાના નહીં. વત્તાવાના નહીં છેલ્લે હોય. હા આનું પતી જાય ને બધું થઈ. આની બાદ બાકી કાઉન્સ નું સાદુરૂપ પેલા આને ગુણાકાર અને છેદમાં ઉડાડતા પેલા સરવાળા બાદ 23 માંથી 21 જાય. હા એનું બધા વેત છે. બે બધામાં એમ જ કરવાનું. પેલા ઉપરની બાદ બાકી, પછી આ બે નો ગુણાકાર કરવાનો. પેલા 23 દુ 46. પછી આ બે નિશાની હંમેશા તમારે માઇનસ સૂત્રમાં માઇનસ આવવાની. તો ઋણ સમાન નિશાની શું થાય? એનો સરવાળો. સમાન નિશાની થાય ને. ઋણ વાળા કેટલા? 1 ને 14. તો ઋણ વાળા કેટલા થાય? 4 ને 1 માઇનસ 5 અને 35 જાય. આ સમજાણું બધાને? 1 ને 14 વાળા માઇનસ વાળા કેટલા છે? 35. આ જ રીતો, બીજું કાંઈ બદલે નહીં તમારે. ઉપર પેલા બાદબાકી, પછી અહીંયા ગુણાકાર, પછી આ બેને ભેગા કરવાના, સમાન નિશાની સરવાળો કરવાનો. માઇનસ વાળા કુલ કેટલા છે ઈ લખવાના અને ઈ લખાઈ જાય એટલે ગુણ્યા 10 કરવાના. પાછા કેટલા કરવાના? 10. હજી આ બાદબાકી થઈ કેમ છે સાહેબ? તો આ કરવાની 35 વત્તા 2 ના છેદમાં અહીંયા 10 નું ઉપર 20 થઈ જાય.
કરવા હોય પણ છેદ ઉડવી હોય તો ઉડાડશું આપણે હજી આગળ, નકર સીધા 10 લખી નાખ. 46 માં 35 જાય, એ તો આવડે ને બધાને. કેટલા વધે? 11. છેદ નહીં મોટે એટલે 20 કરી જ નાખી ઉપર 20, અને એને ભાગ્યા કેટલા વધ્યા? 11. હવે તમારે ખાલી 20 ને 11 ભાગવાના, બસ ઈ જ તમારું કામ. અઘરામાં અઘરું, એટલે અઘરામાં અઘરું છે નથી આવડતું એને. 20 ભાગ્યા 11, 11 એકા 11, 11 માંથી 20 માંથી 11 જાય એટલે 9. બરાબર, ઉપરથી ઉતારી 0, પછી 11 અઠા પોઈન્ટ આવશે ને, પોઈન્ટ 11 અઠા 88, 89, 90 કેટલા વધ્યા? 20. ઉપરથી ઉતારી 0, 20, 11 એકુ પાછા 11, પાછું એનું હેલા કરશે ને 9, એટલે 81, 81 એમાં આવ્યા કરશે પાછો 8 ભાગ આલે હાલ્યા. તો અહીંયા 81 ને બદલે કેટલા લખી નાખવાના? 82. ખબર ને, 1.82 ત્યાં આ નાખી દીધું સીધું, એટલે આનો જવાબ આવ્યો. અહીં કેટલા હતા? બહુ કર્યા થઈ ગયા, એટલે એટલું આવ્યું 35 વત્તા 1 પોઈન્ટ કેટલા થયા? 82. સમજાય છે? આ 1.82, 35 ને 1 આખા આનો સરવાળો કરશો કેટલા થાય? 36.82. આ જવાબ વર્ષ. આ તમારો બહુલક લ્યો છે. હેલો, હવે આમાં કોઈ કઈ નો સમજાણો હોય તો કયો મને. ક્યાંય પણ તમને એમ થયું હોય કે સાહેબ હજી આમાં આ મુદ્દો મને નથી સમજાવ્યો, તો હું તમને અહીંયા સમજાઈ દઉં છું. પાછો પરિવાર કે સાહેબ આમાં નો ખબર પડી. 35 ને 1 36.82 વર્ષ. હવે જો મને એક એક જગ્યાએ કોઈને કઈ પ્રોબ્લેમ થયો હોય કે આ સાહેબ હજી અહીંયા મને નો ખબર, બોલ ક્યાં વહી જશે? એને બહુ જવા આવી ગયો. કોઈ કઈ પ્રશ્ન કેમ માં લખી કરવું? પેલા ખાલી કોષ્ટક ને સીધું જ કરવાનું છે, કશું ગોતવાનું નથી. સૌથી મોટી વર્ગવાળી આવૃત્તિ ગોતવાની, એકવાર રિપીટ કરું. અને એ વર્ગ આપણો બહુલક વર્ગ, એમાં ઝેડ છે એમ મેં ખાલી સૂચન કર્યું છે કે ઝેડ આપણો આમાં છે, એટલે આ હાઇલાઇટ કરવાનું આમ, અને આ ઉપર નીચે એક લઈ લેવાનું ખાનું, આને એલ કહી દેવાનું, આ બાજુનો હોય એને, અને અહીંથી F0 F1 F2 મૂકવાની, કિંમત મૂકતી જવાની. કિંમત મૂક્યા પછી આ ખાસ ધ્યાન રાખવાનું કે અહીં ધ્યાન શું રાખવાનું, સૂત્ર લખ્યા પછી તમારે કિંમત જોઈ જઈને મૂકવાની. નકર શું થાય ઘણા એકની ઉતાવળા F1 ની જગ્યાએ ઓલી ઓલા જગ્યાએ ઓલી મૂકી દે, કશું અઘરું નથી. અહીંયા તેની બાદબાકી કરવાની, અહીંયા ગુણાકાર, પછી પાછી અહીં સરવાળો, છેલ્લે ભાગાકાર. આ ભાગાકાર થાય ને પછી જ આ 35 પાછો જવાબ ને મેળવવાનો. જવાબ આવ્યો ને મેળવવાનો. કેટલા આવ્યા? 36.1 ને આની વચ્ચેનો જવાબ. એની બહાર હોય તો આપણે ખોટા. 35 45 વચ્ચેનો જવાબ આવ્યો કે ન આવ્યો? આવી રીતે બોલો ગોત લેવાનો.